આજે આપણે વાત કરીશું કે ઈ શ્રમ કાર્ડ એટલે કે ગુજરાતના શ્રમિક કર્મચારીઓ, શ્રમિક જે મજૂર વર્ગના માણસો હોય એમના માટે ઈ શ્રમ કાર્ડ ફરજિયાત છે. ઈ શ્રમ કાર્ડના લાભ શું છે? ઈ શ્રમ કાર્ડ અમુક સરકારી યોજનાઓમાં લાભ મળવાપાત્ર રહે છે. ઈ શ્રમ કાર્ડ કઈ રીતે કાઢીશું, કઈ રીતે તેની વેબસાઇટ છે, તે તમામ વિગતો આપણે આજે સમજીશું. સૌપ્રથમ તમે સર્ચ કરશો ESHRAM એટલે કે ઈ શ્રમ. ઈ શ્રમ તમને જોવા મળશે સ્ક્રીન પર, એ મુજબ તમે ક્લિક કરવાનું રહેશે. અહીંયા સૌપ્રથમ તમને ઈ શ્રમ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સૌથી નીચે તમે આવશો તો અહીંયા ગો ટુ મેન પેજ તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. તેની ઉપર ક્લિક કર્યા બાદ તમને આ મુજબનું એક પોર્ટલ ખુલવા મળશે. પોર્ટલ નવા વેબસાઇટમાં ખુલશે એટલે પોપઅપ જો બ્લોક હોય તો એને અનબ્લોક કરવાનું રહેશે. નોટ અલાઉ હોય તો અલાઉ કરવાનું રહેશે. ત્યારબાદ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કે ગરીબ લોકો માટે, શ્રમિકો માટે આ તમામ પ્રકારની સુવિધા જોવા મળે છે. પ્રધાનમંત્રી માનધન યોજના હેઠળ પેન્શન દર 3,000 રૂપિયા દર મહિને મળવાપાત્ર રહે છે. આ કાર્ડ આજ સુધી 31,29,61,965 આ ઈ શ્રમ કાર્ડ ઇસ્યુ થઈ ચૂક્યા છે. તેની ઓફિશિયલ વેબસાઇટમાં ઈ શ્રમ મોબાઈલ એપ જોઈ શકો છો, ઉમંગ એપ પણ કહી શકાય. ત્યારબાદ તેની અલગ અલગ વેબસાઇટો તમે જોઈ શકો છો. તો સૌપ્રથમ આપણે ઈ શ્રમ કાર્ડ કઈ રીતે બનાવવાનું તેની ઉપર ક્લિક કરવું હોય તો અહીંયા રજિસ્ટર ઓન ઈ શ્રમ એની ઉપર ક્લિક કરવાનું રહેશે. એની ઉપર ક્લિક કરશો તો નવા પોર્ટલમાં એક પોપઅપ ખુલશે અને નવી વેબસાઇટની અંદર આ મુજબ તમને સ્ક્રીન જોવા મળશે. અહીંયા તમારા મોબાઈલ નંબર, અહીંયા કેપ્ચા, અહીંયા જે તમને વિગતો યોગ્ય લાગે તે ક્લિક કરી અને સેન્ડ ઓટીપી ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે પોતાનું ઈ શ્રમ કાર્ડ એપ્લાય કરી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીશું કે જો CSC લોગિન હોય, સ્ટેટ લેવલ જિલ્લા અધિકારી લોગિન હોય, અથવા જો તમારે CSC લોગિન હોય તો તમે કરી શકો છો, અથવા તમે જાતે પણ કરી શકો છો. લોગિન યુઝિંગ આધાર એટલે કે આધાર કાર્ડથી તમે લોગિન કરી શકો છો. ત્યારબાદ ઈ શ્રમ કાર્ડ એપ્લાય કર્યા પછી તમને એક કાર્ડ જોવા મળશે. એ કાર્ડની PDF તમે સાચવી રાખો છો. તો આ તમને ઈ શ્રમ કાર્ડ કઈ રીતે બનાવશું, તેની વેબસાઇટ કઈ છે તે મુજબ તમને જોવા મળશે. આ ઈ શ્રમ કાર્ડ 16 વર્ષથી 59 વર્ષ સુધીની ઉંમરના લોકો બનાવી શકે છે. એટલે કે 18 ઓક્ટોબર 1965થી લઈ અને 17 ઓક્ટોબર 2009 સુધીની વ્યક્તિ બનાવી શકે છે. જો કોઈ CSC VLE હોય, CSC ડિજિટલ ધરાવતા હોય તો અહીંયા CSC પર ક્લિક કરી અને નોંધણી કરી શકે છે. તો તમને આજે આ વિડીયોમાં આટલું બતાવીશ કે ઈ શ્રમ કાર્ડ કઈ વેબસાઇટ પર બનશે અને કઈ રીતે બનશે. ફરી આ વિડીયો માટે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, જેથી આવી તમામ ઝીણવટપૂરી માહિતી અને ઝીણી માહિતી તમને તમારા મિત્ર સુધી પહોંચતી રહે.